મનુષ્ય દેહ ધારણ કરી આપે નરનાટ્ય આદર્યું છે એટલે પૂછો છો. હું હિમાલય આજે મૂર્ત સ્વરૂપે આપને દર્શન અને સેવા કરવા માટે આવ્યો છું. મારી તપશ્ચર્યાના ફળ રૂપે આપે સાક્ષાત મને દર્શન દીધા, તેથી હું કૃતાર્થ થયો છું. વર્ણિરાટ હિમાલયના મૂર્ત સ્વરૂપની સામે જોઈ રહ્યા. પછી તેમણે કહ્યું, અમારે બ્રહ્માના પુત્ર પુલહે જ્યાં તપ કર્યું છે તે આશ્રમમાં જવું છે. અમને ત્યાં જવાનો માર્ગ તમે બતાવો. હિમગીરીએ તરત જ કહ્યું, મહારાજ, આ બંને પર્વત વચ્ચેથી જે પ્રવાહ આવે છે તેમાં થઈને જ એ માર્ગે આગળ જવાશે. પરંતુ એ માર્ગ વિકટ છે. તેમાં ઝેરી સર્પો, કરચલા, કાચબા અને માછલીઓ છે. વળી કિનારે કિનારે મગરો પણ મીટ માંડીને બેઠા જ હોય છે. માટે આપ એ રસ્તે ન જશો. નીલકંઠ વર્ણીએ શાંતિથી આ સાંભળ્યું. તેમણે તરત જ કહ્યું, જીવ જંતુઓની તો અમને બીક નથી. અમારે તો પુલહાશ્રમ પહોંચવાનું લક્ષ્ય છે. હિમગીરીએ એક નિશ્વાસ નાખ્યો. હિમગીરીના ઠંડા શરીરમાંથી પણ આ ઊનો શ્વાસ નીકળતો જોઈ નીલકંઠ વર્ણીએ પૂછ્યું, કેમ નિશ્વાસ નાખ્યો? પ્રભુ, આપ અકારણ આવું કષ્ટ ફક્ત જીવોના કલ્યાણ માટે વેઠો છો, પરંતુ પૃથ્વીના જીવો આપનો આ ઉદ્દેશ નહીં સમજી શકે, આપને નહીં ઓળખી શકે. આગળના સર્વ અવતારોને પણ કોઈએ ઓળખ્યા ન હતા, હિમગીરીએ કહ્યું. હિમગીરીની આ ઊની વરાળનું કારણ નીલકંઠ વર્ણી સમજી ગયા. તેમણે તરત જ કહ્યું, તમે નિશ્ચિંત રહો. આગળ જે અવતારો આવ્યા હતા તેમની પાસે જીવનું કારણ શરીર ભેદવાનું સાધન નહોતું. હું મારા અનાદિ અક્ષરધામને સાથે લઈને જ પ્રગટ થયો છું. તે અક્ષર બ્રહ્મ જીવોના કારણ શરીરને ભેદી નાખશે અને મારા પરમ સત્ય સ્વરૂપની મુમુક્ષુ જીવોને ઓળખાણ કરાવશે. જાણે અજાણે પણ જે જીવો અમારા સંબંધમાં આવશે તે આત્યંતિક કલ્યાણના અધિકારી બની જ જશે. હિમગીરીને આ નવીન વાત સાંભળી આશ્ચર્ય થયું. હિમગીરીને વિચાર કરતા કરી દઈ નીલકંઠ વર્ણીએ તરત જ ઊંડા ઝરણામાં ઝંપલાવ્યું. તે વખતે દેવોમાં હાહાકાર મચી ગયો. સર્વત્ર જાણે ભયંકર ઉલ્કાપાત થઈ ગયો હોય તેવી આંધી ઉપડી. નીલકંઠ વર્ણીના સ્પર્શ માત્રથી જળચરો સમાધિસ્થ થઈ ગયા. નીલકંઠ વર્ણીને તો આનંદ હતો. સામા પ્રવાહમાં ધીરે ધીરે ડગ ભરતા નીલકંઠ વર્ણી તે ઝરણામાં આખી રાત ચાલ્યા અને પ્રાતઃ સમયે તે ગુફાની બહાર નીકળ્યા. ત્યાં તેમણે જળનો એક મોટો નદ જોયો. તેનું પાણી